તો આ તરફ ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘો મુસળધાર રીતે નડિયાદમાં વરસ્યો હોવાની વિગતો સામે આવે છે। મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સંતરામ રોડ પર આવેલ દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। 4 ફૂટ જેટલા પાણી ભરાતા શાકભાજીને નુકસાન થયું છે। શાક માર્કેટની તમામ દુકાનોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ વેપારીઓની શાકભાજી બગડી ગઈ છે। શાકભાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો કેડસમા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। શાકભાજીને નુકસાન થયું છે। અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સંતરામ રોડ પર આવેલ દુકાનોમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે। 4 ફૂટ જેટલા પાણી ભરાતા શાકભાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે।